એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું. રાજા સૂતા હતા ત્યાં છરો લઈને પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને સંતાઈને બેસી ગયા. બરાબર ત્યારે જ રાજાને એક સપનું આવ્યું. એને સપનામાં એક બતક જોયું અને બતક શરીરને સંકોચીને પાણીમાં બેઠું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠા છે. ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે. ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા અને બરાબર ત્યારે જ રાજાને સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો, ખડબડ ખડબડ ખોદે છે. ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે અને ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા. બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો. રાજા ઊંઘમાં જ બોલ્યો, ધડબડ ધડબડ દોડે છે. હવે તો ખૂનીઓને લાગ્યું કે રાજા એમને જોઈ જ ગયા છે એટલે પકડીને ફાંસી જ આપી દેશે, તો ખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા. આમ રાજાને સપના આવ્યા એમાં અનાયાસે રાજા બચી ગયો.